પાટણની જનતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે જાગૃત થાય અને કિડનીના રોગોની જાગૃતિ આવે તે માટે પાટણ શહેરમાં આસ્થા હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કર દ્વારા આગામી 29મી ડિસેમ્બરે બીજી વાર 2, 5, 11 અને 21 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરાયું છે, જેમાં 1500થી 2000 લોકો ભાગ લેવાની સંભાવના છે। આ દોડમાં ભાઈઓ અને બહેનોમાં મહત્તમ પુરસ્કાર ₹21,000 આપવામાં આવશે। પાટણ શહેરમાં આસ્થા કિડની હોસ્પિટલ પાટણ દ્વારા આયોજિત અને પાટણની વિવિધ સંસ્થાઓના સહયોગથી 29મી ડિસેમ્બરે સવારે 5 કલાકે મેરેથોન દોડનું આયોજન કર્યું છે, જેમાં 2, 5, 11 અને 21 કિલોમીટર સુધીની મેરેથોન યોજાશે। આ મેરેથોનમાં ભાઈઓ અને બહેનો જોડાઈ શકશે, જેમાં 2 કિલોમીટર 12 થી 25 વર્ષ સુધીની અને 25 વર્ષથી વધુ ઉંમરના ભાગ લઈ શકશે, તો 5 કિલોમીટર 15 થી 40 વર્ષ અને 40 વર્ષથી ઉપરના ભાગ લઈ શકાશે। 11 અને 21 કિલોમીટરમાં 17 વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે। મેરેથોન દોડ ભાઈઓ અને બહેનો બંનેમાં જે પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે જે વિજેતા બનશે તેમને રોકડ પુરસ્કાર અને સ્મૃતિચિહ્ન અપાશે। દોડમાં ભાઈઓ અને બહેનો બંનેમાં મહત્તમ પુરસ્કાર ₹21,000નો રહેશે। મેરેથોન દોડ મૂળ સ્થાન જીમખાનાથી શરૂ થશે। આ મેરેથોન દોડમાં ભાગ લેવા માટે 20 ડિસેમ્બર સુધી ઓનલાઈન તથા ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જેના માટે ₹200 રજીસ્ટ્રેશન ફી રાખવામાં આવી છે। ડોક્ટર સુરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે અમદાવાદમાં જનતાના હેલ્થ માટે જે મેરેથોન થાય છે એ જોઈને મને વિચાર્યું કે પાટણની જનતાની માટે પણ આવું જ કંઈક કરી શકીએ। એ વિચાર મિત્રો સાથે મૂક્યો અને અમે ગઈ સાલ પણ પાટણની જનતા માટે મેરેથોન દોડનું આયોજન કર્યું હતું। એમાં ગુજરાતના ઘણા બધા લોકો જોડાયા અને જે સફળતા મળી અને જે લોકોની હેલ્થ માટેની અવેરનેસ અને એક ડોક્ટર તરીકે કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે મને થયું કે આપણે કિડનીના રોગોની આ અવેરનેસ લાવી શકીએ। એ બંને વિચારો જોડી અને અમને થયું કે ચાલો પછી સેકન્ડ મેરેથોન કરવાનો અમને વિચાર આવ્યો, એટલે 29મી ડિસેમ્બરે અમે સેકન્ડ મેરેથોનનું આયોજન કર્યું છે। આ વખતે 21 કિલોમીટર સુધી હાફ મેરેથોન એડ કરી છે। ઇનામમાં હાઈએસ્ટ ઇનામ ₹21,000 સુધી રાખ્યું છે। આ વખતે ડિજિટલ ઇન્ડિયા તરીકે વિચાર મૂકી અને ઓનલાઈન પણ અમે ફોર્મ ભરવાની સુવિધા ઊભી કરી છે। આ વખતે 1500થી 2000 લોકો ભાગ લઈ શકે છે। ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઇન્ક્વાયરી આવે છે। પાટણ બહારથી જે લોકો આવેલા તેમના માટે અહીંયા રહેવાની વ્યવસ્થા અને જમવાની પણ વ્યવસ્થા કરી હતી। અમદાવાદમાં લોકો જનતાના હેલ્થ અવેરનેસ માટે જે મેરેથોન થાય છે એ જોઈને મને વિચાર આવ્યો કે પાટણની જનતાની માટે પણ આપણે આવું કંઈક કરી શકીએ। એ વિચાર મિત્રો સાથે મૂક્યો અને અમે ગઈ સાલ જે પાટણની જનતા માટે ફર્સ્ટ મેરેથોન કરી, જે વિચાર્યું હતું કે પાટણની જનતા માટે હશે, પણ એમાં ગુજરાતના ઘણા બધા લોકો જોડાયા અને જે સફળતા મળી અને જે લોકોની હેલ્થ માટેની અવેરનેસ અને એક ડૉક્ટર તરીકે, કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે મને થયું કે આપણે કિડનીના રોગોની પણ અવેરનેસ આમાં લાવી શકીએ। એ બંને વિચારો જોડી અને અમને થયું કે ચાલો ફર્સ્ટથી સફળતા પછી સેકન્ડ મેરેથોન કરવાનો અમને વિચાર આવ્યો। એટલે આ 29મી ડિસેમ્બરે અમે સેકન્ડ મેરેથોનનું આયોજન કર્યું છે। ફર્સ્ટ મેરેથોન અમારી જે હતી તે હાઈએસ્ટ 11 કિલોમીટરની હતી। એમાં અમે આ વખતે 21 કિલોમીટર સુધી હાફ મેરેથોન અમે એડ કરી છે। બીજું કે જે ઇનામ જે હતા એમાં અમે કેટેગરીઝ ડબલ કરી છે અને ઇનામની સંખ્યા જે છે એ હાઈએસ્ટ ઇનામ અમે 21,000 સુધી રાખ્યું છે। ગઈ વખતે જે અમે ઓનલાઈનની વ્યવસ્થા ફોર્મની નહોતા કરી શક્યા, એ ડિજિટલ ઇન્ડિયા તરીકે વિચાર મૂકી અને ઓનલાઈન પણ અમે ફોર્મ ભરવાની સુવિધા ઊભી કરી છે। એટલે આ મેરેથોનની સફળતા માટે જે મિત્રોએ મહેનત કરી છે અને તમે પણ બધાનો સપોર્ટ છે એ પ્રમાણે અમને ચોક્કસ ખબર છે કે અમને સફળતા મળશે। અંદાજિત કેટલા લોકો ભાગ લેવાની આયોજન છે? ગઈ મેરેથોનમાં 1000 લોકોએ ભાગ લીધેલો। આ વખતે અંદાજિત 2000 માણસો ભાગ લેશે અને ગુજરાતના દરેક ખૂણાઓથી ઇન્ક્વાયરી આવે છે અને પાટણ બહારથી જે લોકો આવેલા એમના માટે અહીંયા રહેવાની વ્યવસ્થા અને જમવાની પણ વ્યવસ્થા આપણે કરેલી હતી કે જે ભાગ્યે જ જોવા મળે છે। આ ગત વખત કરતા આ વખત શું કઈ વિશેષતા છે? ગઈ વખત કરતાં આ વખતે આપણે ઇનામની સંખ્યા ડબલ કરી છે। 11 કિલોમીટર હાઈએસ્ટ જે હતી એની જગ્યાએ આપણે 21 કિલોમીટર કર્યું છે અને ડિજિટાલાઇઝ કર્યું છે।